નમસ્કાર મિત્રો, પ્રી બોર્ડ પરીક્ષા જાન્યુઆરી 2026નું આયોજન જ્યારે થયું છે ત્યારે બાળકો માટે હોલ ટિકિટ કેવી રીતે તૈયાર કરવી એના માટેની આ એક એક્સેલ શીટ મોકલી આપેલ છે. તે એક્સેલ શીટને જ્યારે ઓપન કરશું ત્યારે ઓપન કર્યા પછી આ પ્રમાણે આપણને દેખાશે. આ હોમ શીટની અંદર સૌથી પહેલાં મિત્રો આ જ્યાં જ્યાં આખી શીટમાં પીળા રંગના જ્યાં કોલમ દેખાય છે, રો દેખાય છે, એમાં જ માહિતી આપણે ભરવાની છે. અહીંયા સૌથી પહેલાં માધ્યમ, આપણું જે માધ્યમની અંદર શાળા હોય તે માધ્યમ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી. માની લો કે ગુજરાતી છે તો ગુજરાતી માધ્યમ અહીંયા સૌથી પહેલાં સિલેક્ટ કરીશું. ગુજરાતી અહીંયા સિલેક્ટ કરીશું એટલે તરત જ અહીંયા પ્રથમ ભાષા કઈ તે આપણે સિલેક્ટ કરવાની રહેશે. આ માધ્યમ પ્રમાણે પ્રથમ ભાષા આવશે અને પ્રથમ ભાષા અહીંયા આપણે આ ગુજરાતી માધ્યમ કર્યું છે એટલે ગુજરાતી કરશું, હિન્દી કરવું તો હિન્દી કરશું, અહીંયા ગુજરાતી કર્યું. પછી શાળા ક્રમાંક, આપણો જે શાળાનો ઇન્ડેક્સ નંબર છે તે ઇન્ડેક્સ નંબર આપણે નાખીશું. અહીંયા કેન્દ્ર ક્રમાંક, આપણા બાળકો જે સેન્ટર પર પરીક્ષા આપતા હોય, મહાવરો થાય વિદ્યાર્થીઓને એટલા માટે એ ક્રમાંક આપણે લખીશું. અહીંયા કેન્દ્રનું નામ, આપણો જે વિસ્તારની અંદર શાળા આવી હોય તે વિસ્તારનું નામ લખ્યું છે અથવા જે કેન્દ્રની અંદર પરીક્ષા આપતા હોય તે કેન્દ્ર લખ્યું છે તો પણ વાંધો નહીં. અહીંયા નીચે બિલ્ડિંગના નામ છે, 1 અને 2 છે. આપણે જેટલા બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવાની હોય તે બિલ્ડિંગોના નામ લખવા. એક જ બિલ્ડિંગની અંદર પરીક્ષા લેતા હોય તો એક જ લખવાનું. મેં મહારવા માટે અહીંયા 2 ભગવતી વિદ્યાલય અને જેવી હાયર સેકન્ડરી સ્કૂલ બંને લખ્યા છે. આટલું મિત્રો અહીંયા લખવાનું છે. તે લખ્યા પછી નીચે અહીંયા શીટમાં ડેટા શીટ છે, તે ડેટા શીટની અંદર જવાનું. ડેટા શીટની અંદર આપણા વિદ્યાર્થીઓના ડેટાને આપણે અહીંયા નાખવાના છે. આપણા કોમ્પ્યુટરની અંદર વિદ્યાર્થીઓની માહિતી, નામ અને જન્મ તારીખ જો હોય તો તેને કોપી કરીને પણ અહીંયા લાવી શકાય. જેમ કે અહીંયા હું આ જે નામ નાખેલા છે એને કોપી કરી અને નીચે અહીંયા કોપી કરું તો એ પ્રમાણે અહીંયા થશે. કોપી પેસ્ટ કરવામાં કોઈ વાંધો નથી એટલે અહીંયા આ પ્રમાણે નાખીશું. અહીંયા વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક 7 અંકોમાં ને આગળ એ લખીને બનાવ્યો છે. આપ કોઈ પણ નંબરથી લખી શકો છો. 1 નંબરથી એટલા માટે આપ્યા છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ હાજરી પત્રકમાં 1 નંબર હોય તો એને આપીશું, 2 નંબરવાળાને આપીશું. તે પ્રમાણે આપણે એમને આ નંબર ફાળવીશું જેથી પરીક્ષાની અંદર મહાવરો થાય કે કેવી રીતે નંબરો લખવા. અહીંયા 1 2 કરીને પછી નીચે ખેંચી દઈશું જેટલા વિદ્યાર્થીઓ હોય તો તે પ્રમાણે થશે. અહીંયા આગળનું કોલમ જે છે એની અંદર વિદ્યાર્થીએ રાખેલું ગણિત બેઝિક મેથ્સ છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થીએ બેઝિક રાખ્યો તો બેઝિક, મેં સ્ટાન્ડર્ડ હોય તો સ્ટાન્ડર્ડ. માની લો કે બધા વિદ્યાર્થીઓ બેઝિક લખ્યું તો બધામાં સિલેક્ટ કરવાની જરૂર નથી. અહીંયા બેઝિક કર્યા પછી એને Ctrl+C કરી અને કોપી કર્યા પછી અહીંયા બધા જ લઈ અને તમે અહીંયા પેસ્ટ કરી દેશો તો બેઝિક થઈ જશે. જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ રાખ્યું હોય એનામાં માત્ર જઈ અને આ પ્રમાણે આપણે એને સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી દઈશું. આ પ્રમાણેનું કર્યા પછી આ 2 જે કોલમ છે તે ખૂબ અગત્યના છે મિત્રો, કારણ કે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી દ્વારા જે ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યું છે તે શરૂઆતના જે વિષયો છે તે વિષયો પ્રમાણે ગોઠવેલા છે, પણ પાછળના જે વિષયો છે ખાસ કરીને ગુજરાતી માધ્યમની શાળાઓ હોય તો ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને હિન્દી સેકન્ડ લેંગ્વેજ એને આપણે અહીંયા સિલેક્ટ કરવા પડે. હિન્દી માધ્યમની શાળા હોય તો હિન્દી માધ્યમની શાળાની અંદર હિન્દી સેકન્ડ લેંગ્વેજ નહીં આવે કારણ કે અહીંયા ફર્સ્ટ લેંગ્વેજ આવી જાય છે એટલે એમને ગુજરાતી આવશે. એ પ્રમાણે અહીંયા સિલેક્ટ આપણે કરીશું. અંગ્રેજી માધ્યમ હોય તો અહીંયા હિન્દી અથવા સંસ્કૃત જે હોય તે સિલેક્ટ કરીશું. ગુજરાતી માધ્યમ હોય તો એ પ્રમાણે અહીં સિલેક્ટ આપણે કરીશું. અહીંયા આપણે હિન્દી રહેવા દઈશું કારણ કે આપણો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર આ પ્રમાણે જે લખ્યા છે તે પ્રમાણેનો સિલેક્ટ કરેલો છે. પણ હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ હોય તો તેની અંદર આપણે તે કરવાનું રહેશે. અહીંયા વૈકલ્પિક વિષયની આપણે પરીક્ષા લેવાની છે એટલે એના માટે આપણે કોમ્પ્યુટર છે અથવા યોગ, સ્વાસ્થ્ય, શિક્ષણ છે તે જે કોઈ હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું અને તે પ્રમાણે અહીંયા જેમ એક સાથે કર્યા તે પ્રમાણે એક સાથે પણ અહીંયા કરી શકીશું. બીજું અહીંયા જે સ્ટુડન્ટ આઈડી છે મેં અહીંયા વિદ્યાર્થીનો GR નંબર નાખ્યો છે. આપ GR નંબરના બદલે 1 2 ક્રમથી પણ કરી શકો અને ન લખવો તો 0 પણ કરશું કારણ કે આની ઇફેક્ટ છે તે હોલ ટિકિટની અંદર આવશે. છેલ્લું જે કોલમ છે એની અંદર બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર છે. મેં 1 બાય 1 લખ્યું છે એટલા માટે અહીંયા લખ્યું છે કે બિલ્ડિંગ 1 મેં 2 બિલ્ડિંગ નાખ્યા છે. શરૂઆતનું અહીંયા જે છે ઇફેક્ટ આમાં આવશે. મેં અહીંયા 2 બિલ્ડિંગ નાખ્યા છે એટલા માટે અહીંયા મેં 1 1 લખ્યું છે. 1 અને 1 બિલ્ડિંગ નંબર 1 અને બ્લોક નંબર 1. અહીંયા 30 નંબર સુધી 30 વિદ્યાર્થી સુધી આ પ્રમાણે આપણે રાખીશું. 30 વિદ્યાર્થી પછી બદલાશે કારણ કે એક બ્લોકની અંદર 30 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય એટલે 30 વિદ્યાર્થી સુધી આપણે 1 રાખીશું. પછી બિલ્ડિંગ નંબર 1 ને બ્લોક નંબર 2 એ પ્રમાણે દરેક 30 વિદ્યાર્થી પછી
આ પ્રમાણે આપણે સિલેક્ટ કરતા રહીશું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2 પછી અહીંયા 3 સીધું થઈ ગયું. અહીંયા આ 1 3 કરી કોપી કરીને 30 વિદ્યાર્થીઓની અંદર આપણે પેસ્ટ કરી દઈશું. એટલે એ પ્રમાણે આટલું ડેટાની શીટ મિત્રો ભરાઈ ગઈ. આ ડેટાની શીટ ભરાઈ ગયા પછી અહીંયા નીચે તમને શીટમાં દેખાય છે જ્યાં પીળા રંગના છે તે બધા આપણે ભરવાના થશે. બાકીના છે જે રેડ છે એમાં આપણે કશું કરવાનું નથી, તે આપમેળે જનરેટ થતા હોય છે. મિત્રો અહીંયા જે આન્સર બુક છે એ આન્સર બુકની અંદર આ નંબરો આપણે જાતે લખવાના છે. અહીંયા જાતે આપણે લખીશું, આ ખુલ્લું છે. એની અંદર આપણી જે આન્સર બુકની અંદર જે નંબર આપણે છાપ્યા હોય અથવા પેનથી લખ્યા હોય, કારણ કે વિદ્યાર્થીઓને હોલ ટિકિટની અંદર કઈ આન્સર શીટ છે તે લખી શકે એટલા માટે મહાવરા માટે અહીંયા લખ્યા છે. ક્રમથી તમે લખો. આ એક પેજ તમે કાઢશો એની અંદર આ ટોટલ 11 પેજ માટેનું સેટિંગ કરેલું છે. એટલે તે પ્રમાણે આપણે આ ક્રમથી અહીંયા નંબર તમે જોઈ શકો. છેલ્લે 86 છે તો 87થી અહીંયા શરૂ થયું, અહીંયા 06 છે તો 07થી શરૂ થયું. તે પ્રમાણે આપણે અહીંયા નંબરો આપીશું કે જેની અસર બારકોડ સ્ટીકરની અંદર પણ આવશે. આ શીટ કયું ક્યાંમાં છે એટલે એ પ્રમાણેનું આપણે અહીંયા રાખીશું. આ પ્રમાણે રાખવું હોય તો પણ છૂટ છે. આ પ્રમાણેનું ભળ્યા પછી આ એક બ્લોક વ્યવસ્થા આપણા માટે જો કરવી હોય તો ઠીક છે, ન કરવું હોય તો પોતાની રીતે પણ કરી શકાય. આ જે છે લખેલા એ ઓટોમેટિક પહેલાં જે નાખ્યા છે નંબરો ડેટા શીટની અંદર અને એમાંથી અહીંયા આવી જશે. મિત્રો અહીંયા પછી જઈએ આપણે હોલ ટિકિટમાં. હવે આ હોલ ટિકિટ છે તમે જોઈ શકો છો કે અહીંયા સિલેક્ટ કરી અને આપણે હોલ ટિકિટ કાઢવાની છે. અહીંયા હોલ ટિકિટની અંદર એક ક્રમથી માંડી અને 210 વિદ્યાર્થી સુધીનું આમાં સેટિંગ કરેલું છે. એક નંબર આપણે આપીશું તો એક નંબરની હોલ ટિકિટ અહીંયા તૈયાર થઈ ગઈ છે. ઉપરનું જે છે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી અમદાવાદ શહેર બધું પ્રિન્ટ છે. અહીંયા શાળા ક્રમાંક આપણે ડેટામાં લખ્યો તો તે પ્રમાણે છે. એની જન્મ તારીખ પણ 53. અહીંયા જો સ્ટુડન્ટ આઈડી મેં 1500 નંબર GR નંબરથી નાખ્યો હતો એટલે એ પ્રમાણે અહીંયા થયું છે. આ જે સ્કેન કોડ છે એનો કોઈ મતલબ નથી, માત્ર મહાવરા માટે છે. તમે સ્કેન કરશો તો આમાં કશું દેખાશે નહીં, પણ વિદ્યાર્થીઓની હોલ ટિકિટની અંદર હોય છે એટલે આપણે અહીંયા નમૂના માટે મૂકેલું છે. એનો નંબર, પરીક્ષાનો બેઠક નંબર, શાળા ક્રમાંક આ બધી જ માહિતી આમાંથી આવી ગઈ છે. આપણા જે વિષયો છે અહીંયા જે વિષયોની પરીક્ષાની તારીખો છે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી અમદાવાદ શહેર દ્વારા જે ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે અહીંયા સેટ કરેલા છે. અહીંયા જે પીળા કોલમ દેખાય છે એ આપણે જાતે મેન્યુઅલ કરવા હોય તો કરી શકાશે. કારણ કે અંગ્રેજી માધ્યમની શાળા હોય તો એ માની લો અંગ્રેજી હિન્દી માધ્યમની હોય તો ભાષાની જવાબની ભાષા જો હિન્દી કરવી હોય ઉપરના તો ઓટોમેટિક થઈ જશે, પણ પીળા રંગની અંદર બદલવા હોય તો તમે બદલી શકો છો. આ તારીખો છે 22 તારીખ સુધીનો જે કાર્યક્રમ છે તે પ્રમાણેનું ગોઠવેલું છે. અંગ્રેજી માધ્યમની જે શાળાઓ અને હિન્દી માધ્યમની શાળાઓ છે એમાં અહીંયા ગુજરાતી અને તે પ્રમાણે બીજો વિષય આપણે લખવો હોય તો તે પ્રમાણે ત્યાં ડેટામાં લખીશું તે પ્રમાણે અહીંયા ઓટોમેટિક આવી જશે. છેલ્લો વિષય યોગ અને શારીરિક શિક્ષણ આપણે આપણા પ્રમાણે જે તારીખે લેવી હોય એ તારીખ અહીંયા ખુલ્લું છે તે પ્રમાણે લખી ટાઈમ પણ બદલવો હોય તો બદલી શકાશે. હવે આ વિદ્યાર્થીને ક્યાં પરીક્ષા છે, શું છે, કેવી રીતે છે તે બધું જ આની અંદર આવી જશે. અહીંયા એને બતાવ્યું છે કે બિલ્ડિંગ નંબર 1માં એટલે એ બિલ્ડિંગ નંબર 1 અહીંયા છે. આ પ્રમાણેની હોલ ટિકિટ આખી તૈયાર થઈ જશે. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે અહીં બીજું પેજ છે એ હોલ ટિકિટની પાછળ જે સૂચનાઓ આવે છે તે સૂચનાઓનું પેજ છે અને એને પણ તમે હોલ ટિકિટના પાછળના ભાગે આ પ્રિન્ટ કરી શકો છો. તો તે પ્રમાણેની આખી આ હોલ ટિકિટ તૈયાર થઈ જશે. આ પત્રક નંબર 1 છે જે પરીક્ષા જ્યારે લેવાય તે વખતે સુપરવાઇઝરને આપવાનું હોય છે. એની અંદર પણ માહિતી બધી જ ભરાઈ ગઈ છે. એમાં આપણે કશું જ કરવાનું નથી. તમે અહીંયા જુઓ શીટ રેડ રંગની છે એટલે આમાં કશું જ કરવાનું નથી. આપણે એક નંબર આપ્યો છે એટલે એક નંબરની શીટ નીકળશે. એ પ્રથમ નંબર જે છે એ નંબર એનું માધ્યમ પણ આવી જશે. આ પ્રિન્ટ કાઢ્યા પછી અહીંયા બેઠક ક્રમાંક પહેલા બ્લોકની અંદર કેટલાથી કેટલા સુધી છે એ પણ ઓટોમેટિક લખાઈ જશે. કેન્દ્ર ક્રમાંક પણ બધું આવ્યું છે. અહીંયા વિષય અને વિષય કોડ કાઢ્યા પછી આપણે લખવાનું છે, પરીક્ષા તારીખ અને સમય. હવે અહીંયા તમે જુઓ કે આ જે છે આગળ પાછળ આપણે કાઢીશું એટલે 30 વિદ્યાર્થીઓ. અહીંયા તમે જુઓ કે 16 સુધી પહેલા પેજ ઉપર છે અને નેક્સ્ટ પેજ બીજું પેજ આપણે જોઈએ તો અહીંયા 30 સુધી છે. એટલે એક બ્લોકની અંદર 30 વિદ્યાર્થી હોય તો તે પ્રમાણેનું આ પેજ પણ સેટ કરેલું છે. એટલે જેટલા બ્લોક હોય તેટલા બ્લોકની અંદર અહીંયા 11 બ્લોક સુધીનું આપણે સેટિંગ કરેલું છે. એટલે અહીંથી તમે સિલેક્ટ કરશો જેટલા બ્લોક એ પ્રમાણે અહીંથી નીકળશે અને એ પ્રમાણે દરરોજ તારીખ બદલાતી રહેશે, એનો વિષય બદલાતો રહેશે, કોડ બદલાતો રહેશે અને એનો જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરને આપણે પત્રક 1 આપીશું તો એ વિદ્યાર્થી પ્રમાણે બારકોડ સ્ટીકર પર જવાબ વહી નંબર જે બારકોડમાં પાછળથી હું તમને બતાવું છું એ નંબર જે આપણે અહીંયા નંબરો લખ્યા છે આન્સર બુકની અંદર એ નંબરો અહીંયા લખાશે.
જેટલી પુરવણી લીધી છે તે પણ લખાશે, સંખ્યા પણ લખાશે અને આ પ્રમાણેનું આપણે ભરવાનું રહેશે. અહીંયા કુલ 11 બ્લોક સુધીની વ્યવસ્થા છે અને તે પ્રમાણે આપણે અહીંયા સેટ કરેલું છે. એટલે આ પ્રમાણેનું તૈયાર થશે. આ બારકોડ જે છે એ બારકોડ પણ ઓટોમેટિક જનરેટ થઈ જશે. આની અંદર આપણે ક્રમ બદલીશું. એક છે તો એકની અંદર 20 બારકોડ આ પ્રમાણે નીકળશે. એની અંદર આન્સર બુકની અંદર નંબર આપણે અહીંયા જે લખ્યો છે એ જ એનો સીટ નંબર. સબ્જેક્ટ કોડ છે એ પહેલો છે. માની લો કે ગુજરાતી છે તો ગુજરાતીની અંદર 1 હોય તો આપણે 1 લખીશું. મેન્યુઅલી આપણે લખવાનું છે. 10 નંબરનું પેપર જ્યારે લખતા હોય તો કદાચ આપણે અહીંયા 10 કરીશું અને 10 કરીને તમે જોશો એટલે તરત જ આમાં ઇફેક્ટ આવી જશે. 10 બધે થઈ જશે. એટલે રોજે રોજ જે પ્રમાણે વિષય બદલાય તે પ્રમાણે અહીંયા કોડ નાખી અને જેટલી જરૂરિયાત હોય વિદ્યાર્થીઓ આમાં 20 નીકળશે એકમાં એટલે 30 કાપીને દરેક સુપરવાઇઝરને આપણે આપીશું અને તે પ્રમાણે આ કાઢી શકાશે. આ જે બારકોડ સ્ટીકરની શીટ છે મિત્રો, એ શીટ બજારની અંદર તમને A4 સાઇઝની અંદર મળે છે, જે સ્ટીકરના રૂપમાં મળે છે. એની અંદર આપણે આ કાઢવાની રહેશે અને પછી તેને કટરથી આપણે કાપી 30 આપણે આપી દઈશું અને આપ્યા પછી આપણા સુપરવાઇઝર છે તે પરીક્ષાની અંદર એને લગાડશે. તે પ્રમાણે આપણે અહીંયા સેટિંગ કરીશું. એટલે એ પ્રમાણે પણ અહીંયા સેટિંગ પેજ સેટ કરેલું છે. બીજું કે અહીંયા ઓળખપત્ર, તમે જુઓ અહીંયા જે સુપરવાઇઝર છે સુપરવાઇઝરને આપવા માટેનું ઓળખપત્ર પણ અહીંયા તૈયાર છે. એક પેજની અંદર અહીંયા તમે જુઓ કે 4 ઓળખપત્રો તૈયાર છે અને આટલાથી વચ્ચેથી કાપી અને જે તે સુપરવાઇઝરને પણ આપણે આપી શકીએ છીએ. અહીંયા બેઠક નંબર, હવે બેઠક નંબર જે તમે અહીંયા લખ્યા છે, અહીંયા ડેટાની અંદર અહીં જે લખેલા છે એ જ નંબરો ઓટોમેટિક અહીંયા આ રેડ છે એમાં આપણે કશું કરવાનું આવી જાય છે. અને એ પણ તમે અહીંયા જુઓ, હું તમને પ્રિન્ટ પ્રિવ્યૂ બતાવું તો આની અંદર આ પ્રમાણે નીકળશે. આને પણ A4 સાઇઝ સ્ટીકર જે મળે છે બજારમાં બ્લેન્ક, એને આપણે લઈ લઈશું અને લઈને એમાં કાઢી દઈશું અને પછી અહીંથી કટરથી કાપી અને બેન્ચીસ ઉપર ચોંટાડવા હોય તો પણ ચોંટાડી શકાય. અને તે પ્રમાણે ન કરવું હોય તો આપણે પેનથી જાતે ચોકથી પણ લખવા હોય તો લખી શકાય. એટલે એ પ્રમાણેનું આખું આ તૈયાર હોલ ટિકિટ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તૈયાર થયેલી હોલ ટિકિટ આપણે વિદ્યાર્થીઓને આપીશું. બીજું ઘણા બધા મિત્રોને સૂચનો હતા કે ફોટો અને સાઇન પણ આની અંદર આવે તો ખૂબ સરસ. તેના માટેનો પ્રયત્ન પણ આપણે કર્યો, પણ એની અંદર ઘણી બધી સિસ્ટમ અને તમે પણ ડિસ્ટર્બ થઈ જશો તેવી સ્થિતિ છે. અહીંયા ખુલ્લું છે, તમારે ફોટો લગાડવો હોય તો એના માટે બીજું કશું કરવાનું નથી. જ્યાં છે ફોટો આપણો ત્યાંથી આપણે કોપી કરી અને અહીંયા લાવીને અહીંયા પેસ્ટ કરશો એટલે અહીંયા થઈ જશે. પણ એ ક્યારે બનશે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ 50 કરતાં ઓછા કે એવી સંખ્યામાં હશે તો એ વિદ્યાર્થીઓ માટે એક અહીંયા 1 નંબરની રિસીપ્ટ છે તો આપણી સીટ જે છે સીટની અંદર હમણાં જ ફોટો આપણે ફોર્મ ભર્યા તેના માટે મૂકેલા છે બાજુમાં તૈયાર રાખવાનો. એમાંથી 1 નંબરનો હોય એને કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દઈને એ પ્રમાણે વ્યવસ્થિત સેટ કરી અને આપણે પ્રિન્ટ કાઢી લઈએ. 2 નંબર અહીંયા કરીશું તો 2 નંબરના વિદ્યાર્થીની જે હોલ ટિકિટ નીકળશે તો એમાં 2 નંબરના વિદ્યાર્થીનો જે ફોટો છે એ ફોટો પાછો આના પર મૂકીને કાઢીશું. તે પ્રમાણે કાઢવું હોય તો પણ કાઢી શકાય. તો આવી રીતે હોલ ટિકિટ સરસ રીતે આપણી તૈયાર થઈ જશે. આમાં કોઈ પણ તકલીફ હોય તો મારો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે, વોટ્સઅપ નંબર મેસેજ કરશો તો હું તમને જવાબ આપીશ. આશા રાખું છું કે આ તમને ખૂબ ઉપયોગી થશે. બીજી કોઈ તકલીફ હોય તો ગમે ત્યારે કોલ કરશો તો પણ હું તમને મદદરૂપ થઈ શકીશ. આભાર.